જોઈ લો ભાઈ, અમદાવાદ ગીતા મંદિરનું નવું ટર્મિનલ ખુલી ગયું છે, નોર્થ બ્લોક ખુલી ગયો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જો તમે રહો છો, તમારું મૂળ વતન ત્યાંનું છે, તો આ ભૂલ ના કરતા. હવે તમારે જૂના બસ ટર્મિનલ પર નથી જવાનું, તમારે નવા બસ ટર્મિનલ પર આવવાનું છે. ટોટલ 16 નવા પ્લેટફોર્મ છે અને એમાં તમને કઈ કઈ જગ્યાની બસ ક્યાંથી મળશે હું તમને કહી દઉં કે નવા બસ ટર્મિનલ પર જ્યાં હું હમણાં ઊભો છું ત્યાંથી તમને રાજકોટ, ભાવનગર, જામનગર, વેરાવળ, જુનાગઢ, દ્વારકા, માંડવી, કચ્છ, ભુજ, મહેસાણા, વાવ, થરાદ, આબુ, અજમેર એ બધી બસો તમને ત્યાં મળશે. અને નોર્થ અને સાઉથ ગુજરાતની વાત કરું તે બધી બસો તમને જૂના પ્લેટફોર્મ પરથી મળશે, જેમાં હિંમતનગર, નડિયાદ, દાહોદ, ગાંધીનગર, સુરત, વડોદરા આ બાજુની બસો તમને જૂના પ્લેટફોર્મ પરથી મળશે. તો હવે 16 નવા અને 23 જૂના ટોટલ 39 પ્લેટફોર્મ અમદાવાદ પાસે છે, એટલે ટ્રાવેલિંગ બહુ જ ઇઝી બનશે આખા અક્રોસ ગુજરાત. અને વાત કરું તો આ નવા ટર્મિનલમાં સાથે દુકાનો, કેન્ટીન, પાર્કિંગ, વેઇટિંગ એરિયા, લેડીઝ અને ડિલક્સ માટે અલગથી વેઇટિંગ એરિયા છે, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, એરપોર્ટ જેવી સુવિધાઓ છે અને સાથે બસ કંડક્ટર અને ડ્રાઈવર સ્ટાફને આરામ કરવા માટે 3rd ફ્લોર પર ડોર્મેટરીની પણ વ્યવસ્થા છે. વિડીયો હમણાં સેવ કરી લો અને તમારા આજુબાજુના લોકોને શેર કરી દેજો, જેથી કોઈ બીજી આ ભૂલ ના કરે, એની બસ ના ચૂકી જાય. અને આવા જ કામના અપડેટ્સ માટે આરજે મનમિતને ફોલો કરી રાખજો, કામ જ લાગે છે.